નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં વરસાદને લઈને હવામાન આગાહીકાર પરેશભાઈ ગોસ્વામી દ્વારા ઓગસ્ટ મહિનામાં વરસાદ કેવો પડશે, ક્યાં ક્યાં વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। વરસાદી માહોલ વચ્ચે ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 3 દિવસને લઈને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। 24 કલાક દરમિયાન મેઘરાજા અનેક વિસ્તારોમાં ધમરોળશે તેવી આગાહી પણ કરવામાં આવી છે। આગાહીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે। વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવું ચોમાસું રહેશે તે અંગેની આગાહી કરી છે। તે જોઈએ તો તેમણે જણાવ્યું છે કે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો વરસાદ વરસશે। ઓગસ્ટ મહિનો તો ખૂબ સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વર્ષના ચોમાસામાં દર વખતની સરખામણીમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધુ રહ્યું છે। જો કે ઓગસ્ટ મહિનામાં ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી જશે તેમ જોવા મળશે। 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધારે રહેશે। તેમણે જણાવ્યું છે કે 5 ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ રહેશે। ઓગસ્ટમાં 17 થી 20 તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ પડી શકશે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે વરસાદ માટે ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે। આ સાથે જ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેમ પણ જણાવ્યું છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।